માતાજી ને હર હર મહાદેવ મિત્રો બધાને ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જમી કરી લીધું છે, શોરૂમ હતા ગયા છે આપણો શોરૂમ મારુતિનો જોઈ લ્યો. અહીંયા આપણે કામ કરીએ છીએ. તો ભાઈ જો હું નટાણા ભાઈ બે જઈએ શાયરી શૂટિંગ કરવા. શું કે ભાઈ શાયરી શૂટ કરવી ને? જો અત્યારે શાયરી શૂટ કરવાની છે તો એક આટલા લોકેશન ગોતીએ પછી એકાદી શાયરી મસ્તની શૂટ કરીએ. એટલે હું તો કરી બાકી ભાઈ તો કરવાનો જ છે શાયરી શૂટિંગ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાનું લોકેશન મળી ગયું છે. આ છે લોકેશન કે અહીં ઉતારવી ને ભાઈ? અહીંયા ઉતાર નાખીએ ભાઈ. હવે કઈ મગજ માર્યો કઈ શાયરી બનાવવી? કઈ બનાવવી? બેનની બનાવવાની છે તો આપણે બનાવી નાખીએ. હાલો ભાઈ, તો રક્ષાબંધન ટુકડું આવે એટલે બેનની શાયરી બનાવવાની છે ભાઈને. તો હાલો ફટાફટ આપણે બનાવી નાખીએ. આટલા શૂટ આપણે કરી દઈએ ભાઈને. ચાલો તો કન્ટિન્યુ. ઠેકડો મારને, એ ઠેકડો મારને. આપણે આવી ગયા હતા તો આપણે હવે શાયરી શૂટ કરશું અહીંયા. તો હાલો ગાઈસ, ફટાફટ લોકેશન તો જડી ગયો. શાયરી મસ્ત મજાની શૂટિંગ કરી નાખીએ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. નારિયેળી જડી અમને જો. આ નારિયેળી પાસે ભાઈ જાય કે ત્યાં બેસી જાય પછી ત્યાંથી શાયરી શૂટ કરીએ. બાકી ત્યાં છે બાવળા છે, જંગલ જેવું જ છે અહીંયા. તો જો અહીંયા ભાઈ ઊભી ગયો, જો જોઈ લો પોસ આપે. તો હાલો હવે આપણે ભાઈને શાયરી શૂટ કરી દઈએ મસ્ત મજાની. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે હવે બાવળા એક્સપ્લોર કરીએ. જોઈ લ્યો અંદર બાવળે છે. જોઈ લ્યો કાંટા હે બહુ મોટા મોટા. ઓ ભાઈ જોઈ લ્યો. અહીં જો કિયાનો શોરૂમ વાં હે ઊંડાઈનું. એ પછી આપણો મારુતિનો, એટલે આપણો નથી, આપણે ત્યાં કામ કરીએ. બાકી જો આવા બાવળા અંદર જવાનું હોય છે. જોઈ લ્યો આ બાવળો એક નંબર. જો એક ઇડલી જેવું થઈ ગયું, ઘર ટાઈપનું બની ગયું. આ મને લાગે સિંહ રેવા આવતો હવે. જોઈ લ્યો ને વાં ભાઈ હજી શાયરી યાદ રાખી કારણ કે મગજમાં લઈએ. આપણો બાવળ એક્સપ્લોર કરીએ ત્યાં લગ્નમાં. જોઈ લો કે પાણા જ છે આ બધી જગ્યાએ. જોઈ લો હવે જંગલ જોઈએ તમે. લઈ લ્યો માં આ કંઈક બોગ છે. અમે હેઠળ ટોલ નાકાના બાજુમાં આ સાઈડ ટોલ નાકું આવ્યું. અત્યારે અમે રખડીએ. મારે જમવાનો 1 થી 2 નો લંચ ટાઈમ છે. તો અમે આમ રખડવા આવીએ, શાયરી વાયરી શૂટ કરીએ કે કોમેડી રીલ ઉતારીએ. અમને તમારા બધાને અમે જણાવીએ કે અમે અહીંયા હે આવું કરીએ નથી. આને આમ હાઈવે હો, પોરબંદર રાજકોટ આવ્યા. જો હું આ ભાઈ બેઠો, જો ત્યાં ભાઈને શાયરી ઉતારવાની છે. આ નારિયેળી છે. જોઈ લો બાવળા ગામ. તે શાયરી યાદ રહી ગઈ તો આપણે ફટાફટીની શાયરી શૂટ કરી દઈએ. જોઈ લો ભાઈ, મોબાઈલ વાળી આગળ જ છે. ભાઈ આગળ મોબાઈલ છે પણ એનો કેમેરો સારો આવતો નથી. વ્લોગમાં તો હું તમને બતાવી જ નહીં શકું. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. શાયરીનું શૂટિંગ થઈ ગયું. હવે આપણે કેવી બનાવવી ભાઈ? કા વટવારી બનાવીએ કા ઘાયલની બનાવશું. હાલો કા વટવારી એડિટ્યુડ ને કા પછી ઘાયલની બનાવી ભાઈ ને. આપણે નથી કંઈ ઇન્ટરેસ્ટ એમાં. આપણે કન્ટેન્ટ ક્રિએટર. તો ચાલો ભાઈની શાયરી શૂટ કરી દઈએ પછી તમને મળીએ. આ કે બધું મારાથી ને લૂંટાણું, ખાલી એક ભોળો સંબંધ ના ભૂલી શક્યો. હા ઓ હવે શાયરી યાદ રહેતી નથી. ટકો હંજવારે જો હું કે શાયરી યાદ નથી રહેતી ભાઈ. આ એક માટી આવવાનો હતો શાયરી બનાવવા. હજી આવ્યો ને, એનો ટાઈમ લાગશે. હજી જમતો હતો આપણે વારોવાર. હવે જમી લઈએ એટલે એનો ફોન આવવાનો છે કે ભાઈ હું કંઈક આવું શું પ્રોબ્લેમ છે. એટલે ભાઈ આવે પછી આપણે જરીક એટીટ્યુડ વાળી શાયરી બનાવશું. સારું હાલો તો તે થયું હવે. તો હાલો બીજું એક આયરી ગુજ જળે તો હાલો શાયરી બાયરી શૂટ કરી નાખીએ. હજી એકાદી 2 બનાવવાની છે. 2 તો શૂટ કરી લીધી, હજી 2 તોની ભાઈ બનાવવી. ઈ રહ્યા શાયર, આપણે શાયર આવડે નહીં. આપણે રહ્યા કન્ટેન્ટ ક્રિએટર. મજા આવે વ્લોગ બનાવી નાખીએ. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. લોકેશન ચેન્જ કરી નાખ્યું છે. જો આ ભાઈ આ બાવળા પાસે આવી ગયો. વાં હતો ને ત્યાંથી બાવળા પાસે આવી ગયો. તો હવે અહીંયા એક શાયરી બનાવવાની એક ઘાયલની. તો ચાલો ફટાફટ શાયરી શૂટ કરી નાખીએ. તો બસ બાવળા નીચે પવન આવે મસ્ત મજાનો. શાયરી શૂટ થઈ ગઈ. બાકી નારિયેળી તો આ સાઈડ છે પણ 3 જ છે. જાજી હતી પણ બધી કાપી નાખી. અહીંયા ઘડીક વાર બેઠા હોય 2 વાગે એટલે પછી શોરૂમમાં જાઉં. ભાઈ બંધ ગયો દુકાને હમણાં આવે. અહીંયા બધું છે આવું કંઈક લોકેશન. વાળાને અંદર અમે બેઠા. ચાલો કન્ટિન્યુ લોગમાં બન્યા રહે. બનાવી
કે સાતુડા હા ભાઈ. મુંજાતો નહીં, તારા માટે તો મોતને પણ મુલાકાત કરી લેશું. ઓહો. જાય જો જાય. જય. જો જાય. ક્યાં જતું હે ભાઈ આ? ઈ જાતો હે આ એરપોર્ટ આપણે હે ને પોરબંદર એરપોર્ટ ને એરપોર્ટ તો આમ હે. આ તો આમ જાય. ત્યાંથી એમ રાઉન્ડ મારીએ ને આપણા કાકા હતા ઈ. એવું હે? હા સારું હાલો તો થયું. કરવાનો વિચાર છે. તોય છતાં હજી આપણો ભાઈ આવે એટલે જરીક ક્યુટ ગર્લ વાળી સાઈડ ઉતારી નાખીએ આપણે. ભાઈ આવીએ તો લગભગ મને લાગે 2 વાગી જાય. કઈ વાંધો નહીં, ટાઈમ લાગશે પણ થોડીક મજા આવશે. લાગશે વાર પણ આવશે મજા એમ. ને આપણું ચેનલ જરીક ભાઈ બતાવી દેજો ભાઈને. કામ હે બ્લોગમાં તમે ચેનલ જરીક કહી દેજો. કહી દો તમે. SD ગોસ્વામી શાયર છે. SD ગોસ્વામી સાહેબ હાલો ભાઈ સબસ્ક્રાઇબ કરતા આવજો. ઇન્સ્ટામાં SD ગોસ્વામી 2208 છે અને યુટ્યુબમાં SD ગોસ્વામી 56 છે. હાલો ભાઈ ફોલો ને સબસ્ક્રાઇબ કરતા જાવજો ભૂલતા નહીં. આ આપણો ભાઈ જ છે. ઓલાને ફોન કર ને. હાલો કરી દો ભાઈ, કરી દો, ખારા નો થાવ. 2 તો વાગી ગયા પછી કઈ આવશે? કરી દો ભાઈ. એ આપલા લીલુ લીલુ લીલુ. ભગવાનની શાયરી એક ઉતારી નાખીએ આપણે. બોલ બોલ. આકે દુખે અમારી રેલીઓ દીને ભાગે અને જો નસીબમાં હોય ને તો કોઈ બદલી ન શકે. ને જો બદલી શકે ને તો અમારો બાપ એક જ છે. રણુજા વાળો કયો તોય ભલે ને દ્વારકા વાળો કયો તોય ભલે. 100% ભાઈ 100%. હો ઈ વાત તારી હાવ હાસી. હાલો તો ઉતાર નાખ. હાલો હાલો ઉતાર. હાલો હાલો કરો કંકુ ને હાલો. હાલો કરો કંકુ. તો ગાઈસ કાલથી વ્લોગ આવશે મસ્ત મજાના, કેમ કે કાલથી શ્રાવણ મહિનો બેસે છે એટલે આપણે જવાનું છે મંદિરે ડેકોરેશન ને કરવા. તો ગાઈસ વ્લોગ જોવાનું ભૂલતા જ નહીં કાલથી હવે. ડેઈલી વ્લોગ આપણે જોઈએ, ટ્રાય કરશું ડેઈલી વ્લોગ બનાવવાનું. તો ડેઈલી વ્લોગ બનાવી. ગાઈસ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.